તો આ મોરબીમાં કચરાથી ત્રસ્ત જનતાનો ચક્કાજામ। એપીએમસી પાછળ રહેતા રહીશોએ ચક્કાજામ કર્યો। એપીએમસી ગેટ પર જ સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો। દુર્ગંધયુક્ત કચરાનો નિકાલ ન થતા ભારે આક્રોશ જોવા મળ્યો। અનેક રજૂઆત બાદ કાર્યવાહી ન થયાનો દાવો છે। એપીએમસીએ યોગ્ય નિકાલની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો। प्रश्न ये है कि अँ बहु ज वास आवे छे। 10 वर्षथी अमे आने सहन करी छे, पण आ लोको कांई जवाब देता ज नथी कि अमे करशुं करीने कांई करता नथी। एटले अंते अमारे बधाने भेगुं थईने अहींया आववुं पड्युं, पण तो एनुं कांई सोल्यूशन तो आव्युं ज नथी कि अमे करशुं पण कांई करता नथी। तो त्यां आना प्रॉब्लम छे, कोई दी कोईए कांई सोल्यूशन जोयुं नथी। कोई अहींया गमे तेवा होय ई लोकोने कांई नडतुं नथी। नडे छे अमने पाछळनी सोसायटी वाळाने। अमारे नाना नाना छोकरा छे, अहींया शाकभाजीनी बधुं सड़ी जाय छे, ई लोको कोई उपाडता नथी। एनी कोई नामेनी जवाबदारी छे ज नहीं। आ बधुं भोगववानुं छे, अमार पाछळनी सोसायटी वाळाने भोगववानुं छे। अने आ लोको अत्यारे अमे अहींया आव्या हता जाहेरात करवा, अहींया बधाय अमे आ बधा आखी सोसायटीना बधाय मळीने, पण कोई जवाब देवा तैयार नथी। अहींया આજે અમારો પ્રશ્ન એ છે કે યાર્ડના જે ફ્રૂટ અને શાકભાજીનો જે કચરો એકઠો થાય છે એ અમે બધા સુભાષમાંથી આવી છીએ, લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી આવી છીએ। જે નરસણ ટેકરીનો પાછળનો વિભાગ છે એ બધા એરિયામાં આ શાકભાજી અને ફ્રૂટની એટલી ગંદી વાસ આવે છે કે અમે લોકો અમારા ઘરમાં પણ રહી શકતા નથી। અમે અહીંયા યાર્ડમાં એ પ્રશ્નને લઈને આવ્યા છીએ કે આ શાકભાજી અને ફ્રૂટના કચરાનો કોઈ રોજે રોજનો નિકાલ કરો। આ લોકો 4 થી 5 દિવસે કચરાનો નિકાલ કરે છે, એટલે અમે લોકો રહેણાંક વિસ્તારમાં રહી શકતા નથી।